મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે ત્યારે ટાઉન હોલમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ વિકાસના કામોના પ્રકલ્પોના ઈ ખાતમુહૂર્ત કર્યા હતા। 430 કરોડથી વધુના 30 પ્રકલ્પોના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। જ્યારે વડાપ્રધાન તરીકે બેઠા ત્યારે આપણે 11મા સ્થાન ઉપર હતા, આજે ચોથા સ્થાન ઉપર આવ્યા છે। ચોથા સ્થાન देश અને દુનિયામાં આપણી ગૌરવ, દેશનું ગૌરવ માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વધી રહ્યું છે। ત્યારે આપણી પણ જવાબદારી છે। માનનીય વડાપ્રધાનશ્રીએ 9 એવા સંકલ્પો આપણને આપ્યા છે કે જેને આપણે રોજબરોજ એમાંથી આપણાથી જે થઈ શકે એ આપણે કરવું જોઈએ। હમણાં જ 2 દિવસ પહેલા આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી અને એની અંદર એક પેડ માં કે નામ અને એક પેડ માં કે નામ અંતર્ગત ગયા વર્ષે આખા દેશમાં સૌથી વધારે વૃક્ષો ગુજરાતે વાવી અને 17.50 લાખ કરોડ વૃક્ષો વાવીને બીજા નંબરના સ્થાને ગુજરાત રહ્યું છે। અને આ વખતે પણ એની થીમ છે કે પ્લાસ્ટિક મુક્ત કેવી રીતે બનાવી શકાય, પ્લાસ્ટિકનો યુઝ જેટલો બને એટલો ઓછો કેવી રીતે કરી શકાય, એના માટેનો પ્રયત્ન આપણે સૌએ આ પર્યાવરણ દિવસના દિવસે આપણે સંકલ્પ કરવાનો છે।